प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग में आपનું स्वागत है। मित्रों, આપણે ગયા લેક્ચરમાં પ્રકરણ 1 પૂર્ણ કર્યું। હવે પ્રકરણ 2 ના વિડિયો નંબર 1 માં આપણે માહિતીનું નિરૂપણ એમાં છે વર્ગીકરણ, એનો અર્થ અને એની જરૂરિયાત વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો આપણે એના વિશેની થોડી થિયરીની સમજૂતી મેળવી લઈએ। તો સૌપ્રથમ આપણને અર્થ અને એની શું જરૂરિયાત છે એના વિશે માહિતી આપેલી છે। એમાં અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે અર્થશાસ્ત્રીય માહિતીમાં મુખ્યત્વે બે માહિતી હોય છે, એક સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલ એને આધારે મેળવેલી હોય છે, જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલ એને આધારે મેળવેલી હોય છે। મિત્રો, પ્રકરણ 1 માં આપણે આ બે ચલ વિશે માહિતી મેળવી છે, એક સંખ્યાત્મક માહિતી અને એક ગુણાત્મક માહિતી। આ બંને ચલના આધારે મેળવેલી માહિતી હોય છે। સંખ્યાત્મક ચલના મુખ્યત્વે બે પ્રકાર હોય છે। સંખ્યાત્મક ચલના બે પ્રકાર હોય છે। પહેલું છે અસતત ચલ, બીજું છે સતત ચલ। જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે। મિત્રો, અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, એના દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા। આગળ કીધું છે, જો કોઈ ચલ એક્સની કિંમતો 1.2, 1.3, 1.5 વગેરે નિશ્ચિત કિંમતો ધારણ કરે તો તે ચલને અસતત ચલ કહે છે। હવે આપણે અસતત ચલ વિશે થોડી સમજૂતી મેળવીએ। એટલે મિત્રો, અસતત ચલમાં આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે। અહીં કીધું છે કે બે સીમાઓ વચ્ચે નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે। એક્ઝામ્પલ આપ્યું છે કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા અને માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા। તો મિત્રો, કુટુંબ દીઠ જે બાળકોની સંખ્યા છે એ ફિક્સ છે કે 2 બાળક હોય, 1 બાળક હોય, 3 બાળક હોય, બરાબર, નિશ્ચિત છે। માર્ગ પર થતા અકસ્માત એ પણ ફિક્સ હોય કે અઠવાડિયામાં 5 અકસ્માત થયા, 8 દિવસમાં 4 અકસ્માત થયા, 9 દિવસમાં 7 અકસ્માત થયા। આ પણ સંખ્યા ફિક્સ છે। તો આ જે સંખ્યાઓ છે એ અસતત છે, સતત ના કહી શકાય। સતત કોને કહેવાય કે 1, 2, 3, 4, 5 એવી સંખ્યાને સતત સંખ્યા કહેવાય છે। જેમ કે હું તમને આગળ આપણને વાત કરશે કે પહેલાં આપણે સતત અને અસતત બંનેનો કોન્સેપ્ટ સમજીશું, પછી વધુ ખ્યાલ આવશે। તો ચલો એક વખત આપણે સતત ચલ એટલે શું એના વિશે બી થોડું સમજી લઈએ। જો બે ચલ કે બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહે છે। બધી જ કિંમતો, જેમ કે વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન વગેરે સતત ચલના ઉદાહરણો છે। તો મિત્રો, હવે સમજીએ। આપણને અસતત ચલમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માત એ એક્ઝામ્પલ આપેલા છે, જ્યારે સતત ચલમાં વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન। તો આ બંને એક્ઝામ્પલો એકબીજાથી જુદા કેમ પડે છે સમજો। વ્યક્તિની ઊંચાઈ કે દિવસનું તાપમાન જેમ વધે એ ફિક્સ નથી વધતું, ધીમે ધીમે વધારો થાય છે અને એ સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવરી લેવામાં આવે છે, અપૂર્ણાંક પણ, બરાબર। 25
25.1, 25.2, 25.3 આ રીતે તાપમાનમાં વધારો થાય, બરાબર. 30.1 ડિગ્રી, 30.2 ડિગ્રી, 30 આવી રીતે વધારો થાય છે. વ્યક્તિની ઊંચાઈમાં બી હોય છે 5.2 ઇંચ, 5 ફૂટ 3 ઇંચ, 5 ફૂટ 4 ઇંચ આ રીતે વધારો થાય છે. કહેવાનો મતલબ કે બંને જે આજે ઊંચાઈ છે કે તાપમાન હોય એ વધારો હોય તાપમાનમાં કે ઘટાડો હોય, અપૂર્ણાંક સંખ્યાઓ પણ લઈ લેવામાં આવે છે. જ્યારે અસતત ચલ એટલે શું? બાળકોની સંખ્યા ફિક્સ જ હોય, એમાં અપૂર્ણાંક ના આવે. 1 બાળક, 2 બાળક, 3 બાળક, 4 બાળક, આમ આવી રીતે ના હોય. 1 બાળક, 1.5 બાળક, 1.25 બાળક આ સંખ્યા લઈ શકાય નહીં. બધી જ સંખ્યાઓ અપૂર્ણાંક લઈ શકાતી નથી. માર્ગ પરના અકસ્માતમાં પણ એવું જ હોય કે અકસ્માત 2 થયા, 3 થયા, 5 થયા, 6 થયા, આવી રીતે ના હોય. 1 અકસ્માત થયું, 1.5 અકસ્માત થયો, 1.25 અકસ્માત થયા, 2 અકસ્માત થયા, 2.25 અકસ્માત થયા, 2.5 અકસ્માત થયા. ના, આ સંખ્યા લઈ શકાય નહીં. એટલા માટે આ બંને ઉદાહરણો સતત અને અસતત રીતે અલગ પડે છે. તો મિત્રો, આ છે અસતત ચલના ઉદાહરણો. જેમ કે હું તમને કહું, છોડ પર ફૂલની સંખ્યા, તો છોડ પર ફૂલ ફિક્સ સંખ્યા હોય. 2 ફૂલ હોય, 5 ફૂલ હોય, 7 ફૂલ હોય. આવી રીતે ના હોય કે 2 ફૂલ, 2.25 ફૂલ, 3 ફૂલ, 3 ફૂલ, 3.25 ફૂલ આવા હોય શકે નહીં. અપૂર્ણાંકમાં ના હોય, અસતતમાં. સતતમાં બધી સંખ્યા આવી શકે, બરાબર. ઊંચાઈ હોય, તાપમાન હોય કે વ્યક્તિનું વજન હોય, બરાબર. વજનમાં બી એવું હોય 5 કિલો, 500 ગ્રામ, કોઈ પણ વજન હોય, 20 કિલો, 200 ગ્રામ. ફિક્સ વજન હોઈ શકે નહીં કે 50 કિલો, 30 કિલો, 60 કિલો. તો અહીંયા અપૂર્ણાંક સંખ્યા આવી જાય છે, બરાબર. એને સતત ચલ કહેવાય છે, અને નથી આવતી એને આપણે અસતત ચલ તરીકે ઓળખીશું. તો મિત્રો, બંને વચ્ચે એમાં એટલો તફાવત આપણે ગણી શકાય છે. આગળ આપણે વાંચીએ તો બધું ખબર પડશે. જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવી પડે, માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા ગણવી પડે. જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય, તેને સતત ચલ કહેવામાં આવે છે. જેમ કે વ્યક્તિની ઊંચાઈ સેમી કે ઇંચ કે ફૂટમાં મપાય. માપનો એકમ અહીંયા ફૂટ છે. દિવસનું મહત્તમ તાપમાન સેલ્સિયસમાં મપાય, તો માપનો એકમ તાપમાનમાં સેલ્સિયસ છે. અસતત ચલમાં દ્વારા રજૂ થતી માહિતી અસતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે, અને સતત ચલ દ્વારા માહિતી એ સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો જ્યાં માપનો એકમનો ઉપયોગ થતો હોય એ સતત છે, અને જ્યાં ગણતરી કરવી પડતી હોય છે એ અસતત છે, બરાબર. એટલે આ બંને વચ્ચે એટલો ફરક ગણી શકાય. આગળ છે સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. મિત્રો, સમષ્ટિ તપાસ એટલે એકમમાં તમામ એકમોનો તપાસ કરવામાં આવતો હોય, અને એમાંથી અમુક એકમો લેવામાં આવે સેમ્પલ તરીકે, તેને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે માહિતી મેળવેલી હોય છે, મૂળ માહિતી કે સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતી મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. એને વિભાજન કે વર્ગમાં વહેંચવામાં આવતી હોતી નથી, એ અવર્ગીકૃત છે. તો આ માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં કરવામાં મુશ્કેલી પડતી હોય છે. આપણે કોઈ પણ શરૂઆતમાં જે બી માહિતી મેળવીએ છીએ, તો એનો ઉપયોગ કરતી વખતે એ ગોઠવેલી હોતી નથી, એનું વર્ગાંતર કરવામાં આવેલું નથી, એટલે અવર્ગીકૃત છે. તો આંકડાશાસ્ત્રના અભ્યાસમાં જ્યારે વિશ્લેષણ કરવામાં આવે ત્યારે આવી માહિતીનું વિશ્લેષણ કરવામાં થોડી તકલીફ કે મુશ્કેલી પડતી હોય છે. આથી તેને આપણે સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. એટલે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. એટલે કે આપણે એને ક્લાસિફિકેશન થયું કહેવાય, એવું કહી શકીએ છીએ. એ કહેવાનો મતલબ એવું થાય કે આ જે માહિતી છે એ શરૂઆતની માહિતી છે, એ અવર્ગીકૃત હોય, એને સંક્ષિપ્તમાં અને વર્ગીકરણમાં ગોઠવવામાં આવે, અને આ જે ક્રિયા છે એને આપણે માહિતીનું વર્ગીકરણ કહીએ છીએ. અને તે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહેવાય છે. એને આપણે ગોઠવીએ છીએ આ માહિતીને, એને આપણે વર્ગીકૃત માહિતી કહીએ છીએ. એક એક્ઝામ્પલ જોઈએ કે
એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 12, 6, 8, 12, 8, 8 અને 10 એકમો હતી, બરાબર, એવું માલુમ પડે છે. તો આ અવર્ગીકૃત માહિતી પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય કે અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ 8 એકમો હોય તેવા 3 દિવસો છે. જો 8 કેટલી વખત આવે છે? 3 વખત, તો 3 દિવસો છે. માંગ 10 એકમો હોય તો એ 1 દિવસ છે. 10 એકમમાં તમે જો એક જ દિવસમાં 10 એકમ થયેલું છે. 12 એકમ હોય તો 2 દિવસ, તો 12 2 વખત આવ્યું છે, તો 2 દિવસ એવા હતા કે એમાં એકમો 12 એકમો થયેલા હતા. જે વસ્તુની માંગ 16 એકમો હોય તેવો એક જ દિવસ છે, એટલે કે માત્ર એક જ દિવસમાં 16 એકમની માંગ થઈ હતી એવો એક જ દિવસ હતો. માંગ 12 એકમો હોય તેવા 2 દિવસ છે, એટલે વસ્તુની માંગ 16 એકમો હોય તેવા 1 દિવસ છે. તો આ વિગતને નીચે પ્રમાણે વર્ગીકૃત માહિતીમાં દર્શાવી શકાય. તો જો મિત્રો, વસ્તુની માંગ અહીં ગોઠવી દીધી છે 8, 10, 12, 16 ચડતા ક્રમમાં, અને દિવસોની સંખ્યા જો 3 દિવસમાં માંગ 8 વખત 8 એકમોની થઈ હતી, તો જો ઉપર તમને 8 દેખાશે. પછી 10 એકમોની માંગમાં એક જ દિવસ એવો હતો કે માંગ 10 એકમની થઈ હતી, તો જો ઉપર તમને 10 એકમ એક જ દિવસમાં દેખાશે. 12 એકમની માંગ એવી હતી કે જે 2 દિવસમાં થઈ હતી, તો નીચે 2 લખ્યા છે દિવસોની સંખ્યા, અને ઉપર તમને 12 દેખાય છે. 16 એકમ એક જ દિવસે 16 એકમની માંગ થઈ હતી, તો તમને ઉપર જો 16 એક જ દેખાય છે, એટલે કે એક જ દિવસ દરમિયાન 16 એકમ થયા હતા. તો મિત્રો, આ રીતે કુલ જે દિવસોની સંખ્યા છે એ તો 7 જ છે. તો આ રીતે માહિતીને ગોઠવી અને સંક્ષિપ્તમાં રજૂ કરી છે. તો જો આ પ્રકારની પદ્ધતિને આપણે વર્ગીકરણ કહેવામાં આવે છે, બરાબર. આમ વર્ગીકરણની જરૂરિયાત મુખ્યત્વે નીચેના કારણોથી થાય છે. 1. કેમ વર્ગીકરણ કરવું પડે છે? તો પહેલું કે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે, બરાબર, સરળ રીતે, આકર્ષક રીતે, સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે. બીજું કે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. અહીં આપણે સરખામણી કરી જ છે ને, એવી 8 એકમો 3 દિવસ દરમિયાન હતા, 12 એકમો 2 દિવસ દરમિયાન હતા, 10 એકમો 1 દિવસ દરમિયાન હતા, અને 16 એકમો 1 દિવસ દરમિયાન હતા. તો આપણે 10 અને 16ને સરખાવી શકીએ, 3 અને 2ને સરખાવી શકીએ. તો આના માટે બી આપણે વર્ગીકરણ કરીએ છીએ. વર્ગીકરણમાં માહિતીને સમાન ગુણધર્મો અનુસાર સમૂહમાં વહેંચતા હોવાથી સરખામણી સરળ બને છે. સમાન ગુણધર્મો કે સમાન માહિતીમાં એનું વર્ગીકરણ કરવાનું હોવાથી આપણે એ સમૂહોમાં વહેંચતા સરખામણી કરવાની સરળ બને છે. ત્રીજું, સમય, શક્તિ અને ખર્ચની બચત થાય છે. તો અવર્ગીકૃત માહિતી પરથી કરવામાં આવતા પૃથ્થકરણમાં વધુ સમય, શક્તિ અને ખર્ચ થાય છે. જ્યારે વર્ગીકરણ કરેલું હોય, વર્ગીકૃત કરેલું હોય, સંક્ષિપ્તમાં કરેલી હોય માહિતી, તો અહીંયા સમય, શક્તિ અને ખર્ચની બચત થાય છે. ચોથું છે, અભ્યાસ ક્ષેત્રમાં જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવી શકાય છે. એટલે મિત્રો, અભ્યાસના ક્ષેત્રોમાં આ માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણે સતત ચલ, અસતત ચલ, વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી વિશે આ વિડીયોમાં આપણે સમજ્યા. તો તમારે હોમવર્કમાં સતત ચલ કોને કહીશું, અસતત ચલ કોને કહીશું, વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી વિશે તમારા હોમવર્કના ચોપડામાં લખવાનું રહેશે. આવતી વખતે આપણે વર્ગીકરણના પ્રકાર વિશે સમજૂતી મેળવીશું. પ્રણામ.